નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। આજની ગુજરાતી ભાષાના ભાષકો અને ભાવકોમાં નખશીખ કવિ તરીકે ખૂબ જ જાણીતું, માનીતું અને લાડીલું નામ એટલે કવિશ્રી તુષાર શુક્લ। ઉદ્ઘોષકોની પાઠશાળા એટલે તુષાર શુક્લ। તેમની કવિતાને જેટલી પસંદ કરવામાં આવી છે તેટલા જ તેમને સાંભળવા પણ ગમે છે। તેમના જીવનના દરેકે દરેક મહત્વના સ્થિત્યંતરોથી આજે આપણે રૂબરૂ થવાના છીએ। તેમની શૂન્યમાંથી સર્જનની યાત્રાના આપણે પ્રત્યક્ષદર્શી થઈશું। આજે મુલાકાત કરીશું કવિશ્રી તુષાર શુક્લ સાથે। ગુજરાત અને ગુજરાતી, કવિ અને કવિતા, શબ્દ અને અભિવ્યક્તિ, આટલું બોલતા જ જે ચહેરા તમને નજર સમક્ષ તરી આવે તે ચહેરાઓમાંનો એક પ્રભાવશાળી ચહેરો, જે જોવો ગમે, સાંભળવો ગમે, વાંચવો ગમે તેવો ચહેરો, તેવું નામ એટલે કવિ શ્રી તુષાર શુક્લ। ગુજરાત અને ગુજરાતીઓ માટે આ નવું નામ નથી, આ એક એવું નામ બની ચૂક્યું છે જે તમામને પોતીકું લાગે છે। તેમની ભાષાથી, તેમની અભિવ્યક્તિથી, તેમની સંવેદનાસભર રજૂઆતથી, તેમની કવિતાઓથી અને હાલ ફિલહાલ ખૂબ પ્રચલનમાં આવેલા સોશિયલ મીડિયા થકી, તેમની પરિવાર, પ્રવાસ, પેરેન્ટિંગની વાતોથી અને પરાણે પ્રીતમાં પડી જવાય તેવી તેમની લેખન શૈલીથી। તુષાર શુક્લનું આ મૂળ વતન ઝાલાવાડ, વઢવાણ, સુરેન્દ્રનગર, પણ અમદાવાદમાં જ તેમનો જન્મ, ઉછેર અને કર્મક્ષેત્ર પણ, એટલે તે રીતે તુષારભાઈ અમદાવાદી। આજે તેમના બાળપણને વાગોળતા જ તેમના ચહેરા પર તાજગી અને આંખોમાં ચમક જોઈ શકાય છે। આર્થિક પડકારો સાથેનું બાળપણ ચોક્કસ વીત્યું, પણ તેમના માતા પિતાએ આપેલા સંસ્કારોથી તેમનું જે ઘડતર બાળપણમાં થયું તેની છબી આજે પણ તેમનામાં ડોકાય છે। બહુ મોટો લાભ માતા પિતાનો। પપ્પા દુર્ગેશ શુક્લ સાહિત્યકાર, મમ્મી વસંતબેન શુક્લ એજ્યુકેશનના ફિલ્ડમાં। ઘરમાં એકલા પુસ્તકો, ભાડાનું ઘર નાનકડું, એક રૂમ અને પોતળિયામાં એક રસોડું, એમાં અમે ભાઈ બહેન, પપ્પા મમ્મી બધા, એટલે પુસ્તકોની વચ્ચે મોટા થયા અને વાંચવાનો શોખ ત્યારથી। પપ્પા લેખક એટલે એમના પ્રકાશક ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય। મને યાદ છે કે ક્યારેક ક્યારેક તો અમે વેકેશનમાં એમની સાથે જઈએ ગુર્જરની ઓફિસમાં, પછી ત્યાંથી રજાઓ માટે વાંચવાના પુસ્તકો લઈ લઈએ અને ઘેર એમાં અમારો સમય, અમારી રજાઓ, વેકેશન આનંદી શકતા હતા। જય સોમનાથ વાંચીને હું જે રીતે મારા મનમાં એમનું ચિત્ર હતું, પછી હું જ્યારે મારી મમ્મીની ટ્રાન્સફર જુનાગઢ થઈ ત્યારે અમે સોમનાથ ગયા, તો હું લગભગ આપણી અત્યારની ભાષામાં કહું તો વિઝ્યુઅલાઇઝ કરી શકતો હતો કે આવું અહીંયા આવું હશે। એટલે બાળપણમાં પુસ્તકો મળવા, સારા પુસ્તકો મળવા, એમ પપ્પા બહુ જાગૃત હતા। પપ્પા મમ્મી બંને અમારા બધાના વિકાસમાં બહુ જ રસ લે। મમ્મી નોકરી કરે, પપ્પા પૂર્ણતયા કલમને ખોળે, એટલે ઘરનું કામ પણ બીજાના પરિવાર કરતાં જુદી રીતે વહેંચાયેલું। મમ્મી બહાર ને પપ્પા ઘરે, એવા વાતાવરણમાં પપ્પા અમારા ઉછેરમાં એમના શબ્દનું, એમની સર્જકતાનું એ જે કંઈ યોગદાન આપી શકતા એ આપતા। ખૂબ વાર્તાઓ કહેતા। ચોમાસાના દિવસોમાં બહાર વરસાદ પડતો હોય, અમે અમારા એ નાનકડા એક રૂમમાં હોઈએ મચ્છરદાની બાંધીને, અને દિવાલની પીળા રંગ ઉપર પપ્પા હાથથી પેલું આમ પડછાયા પાડીને કૂતરાને, હરણને, એવી મજા આવતી એ દિવસોમાં।
વર્ષો પહેલાની તેમની બાળપણની વાતો જાણે કે અમૂલ્ય યાદોના ખજાનાનો પિટારો ખુલતો હોય અને તેમાં ગળી વાળીને મૂકેલી તેમની વાતોને તેઓ ખોલતા જઈ રહ્યા છે. તેમની વાતો જાણીને એક વાત ચોક્કસ સમજાઈ જાય કે બાળપણ અને બાળપણમાં માતા પિતાએ આપેલો સમય, પ્રેમ અને કાળજી અને યોગ્ય ઉછેર તે જીવન માટેનું કેવું અમૂલ્ય અને ન ભૂલાય તેવું ભાથું બની જતું હોય છે. તો મમ્મી મોહનથાળ બહુ સરસ બનાવે, એટલે એ મોહનથાળ એ અમારી લક્ઝરી હતી. એ વહેલી ગુજરી ગઈ, પછી અમે મોહનથાળ ઘરમાં બનાવવાનો જ બંધ કરી દીધેલો. પછી હવે મોટા ભાઈની દીકરી મોટી થઈ ને, એ મોહનથાળ બહુ સરસ બનાવે, તો જાણે મમ્મીની એ પાછું રિવાઈવ થઈ હોય એવું થયું. તો જે કંઈ સાધારણ વ્યવસ્થાઓમાં કહી શકે એવી વાનગીઓ ઘેર બને. રવિવારે ફિક્સ દાળ ઢોકળી જ બને, અને કાં તો અમે કોઈ વખત ઘરે બનાવેલી ભેળ ખાઈએ. ફરવા જઈએ તો કાંકરિયા ઝૂ જોવા જઈએ, કે અહીંયા એ વખતે અટીરાના બગીચામાં બેસવાનો બહુ આનંદ હતો, એટલે મમરા અને સેવ ને એવું લઈ જઈને ત્યાં બેસીને ખાઈએ. આવા આનંદોમાં મૂળ વાત રસપ્રદ એટલે છે, આ ગરીબીનું ગાણું કે અભાવોનું ગાણું નથી. મૂળ માતા પિતાએ બાળકોમાં જે રીતે રસ લેવો જોઈએ એનું એ અદ્ભુત ઉદાહરણ છે. બાળપણમાં ભાઈ બહેનો સાથે મળીને માતા પિતાને કામ કરાવવાનો આનંદ ખૂબ મેળવ્યો, જે આજે સમજાય છે કે તે સમૂહ જીવન માટેની શીખ હતી અને તેનાથી ભાઈ બહેનો સાથેની નિકટતા તેમની વધી હતી. કાળી ચૌદશે આખું ઘર ધોવાનું, કારણ કે 12 મહિના મમ્મી નોકરી કરે, એટલે ખૂણે ખૂણેથી ઘર સાફ કરવાનું કંઈ એવું અનુકૂળતા ન થાય. તો અમે ડોલો ભરી ભરીને પાણી, હવે એટલું મોટું ઘરે નહોતું, એ પછી અમે જે પોતાના ઘરમાં રહેવા ગયા એમાં પણ 2 રૂમ હતા, તો એ સફાઈ એ રીતે અમે કરીએ. અને આખા દિવસની સફાઈ પછી થાકી ગયા હોય તો સાંજે પછી ભેળ ખાવી કાળી ચૌદશે. આ બધાની મદદથી અમારું બાળપણ ઉછર્યું. એમાં બીજો ફાયદો એ પણ થયો કે અમે બધા ભાઈ બહેન એકમેકની બહુ નિકટ રહ્યા. મોસાળનો પણ એટલો જ મહિમા થયો. અમે બધા મોસાળમાં જ બધી રજાઓ મામા જ અમારે માટે પતંગ લેતા આવે, એવી રીતે ખૂબ મજા આવે. અથાણા પણ બધાના ઘરના ભેગા બને ને બધા ભાઈ બહેન મામા ફોઈના. અમે તો સૌરાષ્ટ્રના છીએ, એટલે અહીંયા અમદાવાદ જેવામાં મારા મામાનો છોકરો એમ કે સૌરાષ્ટ્રવાળા હોય એમ કે મારા મામાનો દીકરો ભાઈ. તો અમે એ રીતે મોટા થયા છીએ. તો આ બધું જે કંઈ મળ્યું ને એ બાળપણે આ તુષારનું ની જે સંવેદનશીલતા છે ને પરિવાર માટેની, એને ઘડી છે. પિતા સર્જક એટલે પુસ્તકો સાથેનો પ્રેમ અને ભાષાનો મહિમા તો લોહીમાં વણાયેલો મળ્યો. બાળપણથી યૌવનમાં પ્રવેશતા તુષારભાઈની સંવેદનાએ તેમનું કવિ હૃદય જાણે કે ઘડી દીધું, અને ત્યાંથી સર્જનાત્મકતા પણ યૌવનમાં પ્રવેશી અને 16 કળાએ તે પણ ખીલવા લાગી જાણે. તુષારભાઈની ભાષા સાથેની મમતે કોલેજ કાળમાં તેમને એક આગવો આત્મવિશ્વાસ આપ્યો હતો, અને તે આત્મવિશ્વાસને કારણે તે કોલેજ કાળમાં પણ લોકપ્રિય થયા હતા. અમારા તો ભાથામાં કવિતા પણ હતી, એટલે જ્યારે રોમેન્ટિસિઝમ વધારે હતું. ક્યારેક એવા શરદ પૂનમની રાતે નૌકા વિહાર એવા વિષય ઉપર નિબંધ લખ્યો હોય તો વર્ગ શિક્ષકે એના ઉપર આમ નોંધ મૂકે કે આટલા રોમેન્ટિક ન બનો. એટલે મને લાગે છે કે એ બધું જે કંઈ મનમાં જુદા જુદા રંગો હતા એણે અભિવ્યક્તિ શોધી લીધી કવિતામાં, લખાણમાં, બોલવામાં. અને યુવાવસ્થા ચોક્કસ એવી લક્ઝરીવાળી તો અમારી શરૂઆત જ નહોતી. એટલે એ વખતે પણ હું સેન્ટ ઝેવિયર્સ કોલેજનો વિદ્યાર્થી, મારી પાસે ત્યારે વાહન કંઈ નહીં, એટલે મારા ઘરેથી હું કોલેજમાં સમયસર 8:15ના પીરિયડમાં પહોંચી જવા માટે જરૂર પડે તો દોડીને પહોંચતો હતો. એટલે પછી એક સાયકલ પપ્પાના એક વિદ્યાર્થી મુંબઈમાં હતા એમણે મોકલી, એટલે એક સાયકલ મને મળી. એટલે પણ એ બધા દરમિયાન સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમે ઉછર્યા મોટા થયા ગુજરાતી મીડિયમની શિશુ વિહાર સ્કૂલમાં ભણીને. આ તો એનાથી સાવ જુદું. એમાં તમે દાખલ થવા મૂંઝાઈ જાઓ. બધા મોટા મોટા ઘરના દીકરીઓ પણ ગાડીઓ લઈને આવી હોય ને બોનેટ પર આમ સૂતી હોય ને આમ
સિગરેટ પણ હાથમાં રાખી હોય, અમે આ કશું જોયેલું નહીં. પણ ભીતર પેલો આત્મવિશ્વાસ કે મારી સંવેદનશીલતા, મારી વિચારી શકવાની શક્તિ અને એને અભિવ્યક્ત કરી શકવાની આવડત, એ મારું બહુ મોટું ભાથું છે. આજે હવે સેન્સિયસ કોલેજના એ મિત્રો જે મોટા મોટા બિઝનેસમેન કે મિલ માલિકો છે, એ લોકો મને હવે મળે તો એમ કહે છે કે ત્યારે તું કેન્ટીનમાં વાતો કરતો હતો, અમે બાજુના ટેબલ પર એટલે બેસતા કે તું કેવી રીતે બોલે છે સાંભળી. એટલે આ ભાષાએ મને છે ને મારા વ્યક્તિત્વ ઘડતરમાં, મારા આત્મવિશ્વાસને સુદૃઢ કરવામાં ઘણું બધું કર્યું. જે કોલેજના પ્રવેશથી વખતે જ અમે મૂંઝાયેલા હતા, એ કોલેજમાંથી હું જ્યારે 4 વર્ષે ભણીને બહાર નીકળ્યો તો હું ઝેવિયર્સના એ 4 વર્ષમાં જે લોકોએ સારી રીતે કંઈ કોન્ટ્રીબ્યુટ કર્યું હોય એ લોકોને 6 જણને ઓનર સ્ટુડન્ટ એવું સર્ટિફિકેટ મળતું. તો એ વર્ષના 6માં એક હું પણ હતો. કોલેજ જીવનને પણ એટલા જ પ્રેમથી તેઓ યાદ કરે છે અને વાતચીતમાં કહી રહ્યા છે કે તેમની કોલેજે, તેમના કોલેજ જીવને તેમને ઘણું બધું આપ્યું છે. ચહેરા પર એક અજાયબ સ્મિત સાથે કહી રહ્યા છે કે તેમની કોલેજે તેમને પ્રેમ આપ્યો, જે આજે તેમના જીવન સંગીની છે. સાહિત્યનો પ્રેમ તો તેમને વારસામાં મળ્યો હતો અને ધીરે ધીરે શબ્દ સાથેની પ્રીત તેમની વધતી ચાલી. આ ભાષા સાથે છે ને મેં અજાણતા પણ ઉચ્ચરિત શબ્દ, સ્પોકન વર્ડ અને લેખિત શબ્દ, રિટન વર્ડ, એમ બંને રીતે કામ પાડ્યું. આજે તમે પૂછ્યું ત્યારે વિચાર આવે છે કે હું 3જા ધોરણમાં હતો અને વર્ગમાં ઊભો થઈને વાર્તાઓ કહેતો. વાર્તાઓ કહેતો એટલે વાંચેલી નહીં, પોતે બનાવતો, ઊભો બોલતો હું એ દરમિયાન. જ્યારે કોઈ શિક્ષક ના આવ્યા હોય તો મને ઊભો કરી દે વાર્તા કહેવા માટે. એમાં હું એ પાત્રો લાવતો જે અંગ્રેજી કોમિક્સના, જે અત્યારે આ બધા સુપર કેરેક્ટર્સ છે, સુપર હીરોઝ. એ અમારી બાજુમાં એક પરિવાર હતો, એમને ત્યાં અંગ્રેજી કોમિક્સ આવતા, એટલે એમાં બેટમેન ને, સુપરમેન ને, સ્પાઈડરમેન ને એ બધા. તો હું એ વર્ષોમાં, આ એવેન્જર તો હવે આવી, એ વખતે મારી વાર્તામાં આ બધા પાત્રો એક સાથે આવતા. ત્યારે મને કામ લાગ્યું કે આ ભાષા પ્રત્યેના, એના ઉચ્ચાર પ્રત્યેના, શબ્દોની પસંદગી માટેના મારા જે આગ્રહો છે ને, એ મારી આ માતૃ સંસ્થાએ ઘડ્યા છે. હું જોડાયો, હું ભણ્યો છું ગુજરાતી સાહિત્ય અને અંગ્રેજી સાહિત્ય અને એમએમાં ભાષા વિજ્ઞાનની સાથે. એટલે આકાશવાણીમાં હું આવ્યો ત્યારે તો સાહિત્યમાં, એટલે હું મારી રીતે ગીતો લખતો, પણ આમ મારા પૂરતા જ સીમિત હતા. ઝેવિયર્સના નોટિસ બોર્ડ પર મૂકતો, પણ આમ કંઈ ખાસ બીજી ઓળખ નહીં. પણ અમારા વખતમાં જે સાહિત્યનું વાતાવરણ હતું એમાં એબ્સર્ડિટીનો મહિમા હતો, ન સમજાય એવી અભિવ્યક્તિ હતી. એ ગાળામાં અમે બધા, મારી પેઢીના 55માં જન્મેલા ઘણા સર્જકો, એમણે પોતાનું કામ શરૂ કર્યું. એટલે અમે પણ ક્યારેક એવી અભિવ્યક્તિ તરફ આકર્ષાતા. એટલે એવી એક સમજ પણ કે સાવ સહેલાઈથી કહી દઈએ ને સમજાઈ જાય ને, એ તો કંઈ બહુ એમ કે બહુ સરસ રજૂઆત ન ગણાય. આકાશવાણીમાં આવ્યો, મારે ભાગે મજૂર ભાઈઓનો કાર્યક્રમ આવ્યો. શાણાભાઈ, શકરાભાઈ, બે સ્ટોક કેરેક્ટર, બંને જણા બહુ જ સિનિયર, પુરુષોત્તમ ચોખડિયા અને ચંદુભાઈ દવે. એમાં ચંદુકાકા તો મિલમાં નોકરી પણ કરતા હતા, પુરુષોત્તમભાઈ શિક્ષક, 2 જણા આ સ્ટોક કેરેક્ટર ભજવે. એ નિવૃત્ત થયા ને હું આવ્યો. એમની એજ, એમનો અનુભવ, હું ઝેવિયર્સમાંથી ભણીને સીધો જ, અને મેં મિલ અંદરથી જોયેલી નહીં. અને આ કામદારો માટેનો કાર્યક્રમ, એમાં એક મેં મનજીભાઈ એવું પાત્ર ઊભું કરવાનું અમે મિત્રો સાથે નક્કી કર્યું. હું કવિતા કરું એટલે મારા મનમાં મનનો મહિમા હતો, પણ મનજી ઇઝ અ કોમન નેમ, એટલે મેં મનજી રાખ્યું. પછી હું જે કમ્પેરિંગ કરું એમાં છેલ્લે કહે મનજી એવી 4 લાઈન મારા શોખની કારણે ઉમેરતો પણ ખરો. પણ એ વખતે શરૂઆતમાં હું અઘરું લખતો, કારણ કે હું સાહિત્યનો જ વિદ્યાર્થી હતો. પછી મારા જે ઇમિડિયેટ બોસ હતા એમણે ધ્યાન દોર્યું કે તમે જે બોલો છો એ તમે જેને માટે વાત કરો છો એમની આ ભાષા નથી, એમને આવું નહીં સમજાય, એટલે જરા સરળ બનો, તમારા વિચારો થોપી દેવાનો પ્રયત્ન ન કરો. પછી મેં એને સરળ કરવાની દિશા શોધી અને બોલીનો ઉપયોગ કર્યો. લખતા લખતા અને રેડિયોમાં કામ કરતા કરતા તેમને સમજાયું
કે સરળતાથી કનેક્ટ કરી શકે તે તુષારભાઈની કવિતા. ભાષા, એના શબ્દોની યોગ્ય પસંદગી, એમાં નાટ્ય તત્વ, અને ત્યારે પહેલી વખત આ કનેક્ટ થવાનો મહિમા સમજાયો માસ કોમ્યુનિકેશનમાં. ત્યારથી મેં પકડી લીધું છે. મારી તો કવિતા માટે પણ હું એમ હંમેશા કહું છું કે કનેક્ટ થાય એ કવિતા. હું બોલું, તમે સાંભળો છો, આ બીજા મિત્રો પણ આપણને અત્યારે સાંભળે છે, એ કેવળ સાંભળે એટલું પૂરતું નથી, એ સમજે અને આપણને જોઈએ છે એવો પ્રતિભાવ એમની પાસેથી મળે તો આ પ્રત્યાયન ચક્ર, સર્કલ ઓફ કોમ્યુનિકેશન પૂરું થાય. નવલકથાકાર, વાર્તાકાર અને નિબંધકાર એવા શ્રી વિનેશ અંતાણીએ પણ તેમના કવિ શ્રી તુષાર શુક્લ સાથેના સંસ્મરણો વાગોળ્યા છે. આવો સાંભળીએ તેમને. આજે મારે જ્યારે તુષાર શુક્લ વિશે થોડી વાત કરવાની છે ત્યારે એક વિચાર મને આવે છે કે કેટલાક લોકો જીવનભર યુવાન રહેવા માટે જ જન્મ્યા હોય છે. તુષાર એવી એક વ્યક્તિ છે. અમે લોકોએ ઘણા વર્ષો આકાશવાણીમાં સાથે કામ કર્યું. એ સમયથી જ હું એનો જે તરવરાટ છે એનો હું સાક્ષી છું. એની સર્જનાત્મકતા પણ લગભગ 24 કલાક એના કોઈ પણ કાર્યમાં સમાંતરે ચાલતી હોય છે. એટલે એ જ્યારે કોઈ પણ બાબત, કોઈ પણ વિષય પર બોલતો હોય કે એ જ્યારે પોતાની ગીત કે કવિતા વગેરે લખતો હોય ત્યારે એનામાં સ્પોકન વર્ડનું એલિમેન્ટ હંમેશા એમાં મને સંભળાયું છે. એને કારણે એ એના શ્રોતાઓ અને વાચકો સાથે સીધું અનુસંધાન કરી શકે છે કે એ એકી સાથે ઘણા બધા સંબંધોને જાળવી શકે છે. હંમેશા હસતો જ રહે, હસાવતો રહે, પ્રસન્ન મુદ્રા એ જાણે એનો એક વાસ્તવિક ચહેરો બની ગયો છે. તુષારને મિત્ર ભાવે અને વડીલ ભાવે પણ હું હંમેશા ચાહતો રહ્યો છું અને એ હજી પણ વધારે ને વધારે પ્રગતિ કરતો રહે એવી શુભેચ્છા. તુષારભાઈ ભાષાના માણસ અને તેમાં પણ તેઓ ભાષાના મજબૂત માધ્યમ સાથે કામ કરતા, એટલે ભાષા અને સાચી ભાષા અને વળી સારી ભાષા માટેનો તેમનો સ્વાભાવિકપણે આગ્રહ ખૂબ વિકસ્યો, બદલાયો પણ ખરો, માધ્યમો પણ બદલાયા. અત્યારે જે રીતે આ બધા માધ્યમો કામ કરે છે, જુદા જુદા રેડિયો, જુદી જુદી ટેલિવિઝન ચેનલ, એ અભિવ્યક્તિ જુદી છે. સ્વાભાવિક છે કે હવે પેલી કનેક્ટ થવાવાળી વાતને કારણે ભાષા પણ મિશ્ર ભાષાનો ઉપયોગ થાય છે. અંગ્રેજીનો છોછ સ્વાભાવિક છે કે વાતચીતમાં આપણો પણ નથી હોતો, તો હવે પ્રસારણમાં પણ આવ્યું કે ભાઈ જરૂરી નથી કે કોઈ અંગ્રેજી શબ્દ ન જ બોલાય, જરૂર પડે તો બોલાય. અમારા વખતમાં લખ્યા સિવાયનો એક પણ શબ્દ ઓન એર નહોતો જઈ શકતો. હવે તમે લાઈવ બોલતા હો તો સ્વાભાવિક છે કે તમને ત્યારે જે શબ્દો સૂઝે એનો જ ઉપયોગ થાય. એટલે ઘણું બધું બદલાઈ ગયું. નવું છે, કસોટીએ ચડ્યું છે, જોઈએ શું થાય છે. એક વસ્તુ સારી થઈ કે તમારો જે શ્રોતા છે ને એ પણ આ જ ભાષાથી ટેવાયેલો છે. આકાશવાણીના શ્રોતા છે એને પેલી શુદ્ધ, પરિશુદ્ધ, અણિશુદ્ધ ભાષાની ટેવ છે. એટલે એ કશુંક એવું બોલીએ તો તરત નોંધ આવે, પત્રોનો ઢગલો થઈ જાય, ટીકા થાય, ઠપકો મળે, મિટિંગમાં પણ લડે બીજે દિવસે વડીલ જે સાથીદારો હોય. એટલે ત્યારે એ આગ્રહ હતો. હવે એવું નથી. હવે એટલી વાત થઈ કે ભાઈ આપણે જે કહેવા માગીએ છીએ એ બરાબર રીતે જો કહેવાઈ જતું હોય તો શબ્દ કોઈ પણ હોઈ શકે. એટલે હિન્દી પણ હોઈ શકે, ગુજરાતી હોય, અંગ્રેજી હોય. અને હવે તો જીવાય છે પણ જે રીતે મોટા શહેરોમાં તો બધા, જો કોસ્મોપોલિટનમાં તો બધા રહે છે, એક જ ફ્લેટ હોય, બિલ્ડિંગ, તો એમાં બધી ભાષાના લોકો રહેતા હોય. હવે બધાના છોકરા નીચે રમતા હોય, એ પાછા પોતપોતાના ઘરમાં જાય ત્યારે જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષામાં બધાના જ રંગો હોય છે. પણ સાથે જ તુષારભાઈ માને છે કે ભાષામાં પ્રવાહિતા હોવી જોઈએ. નવા શબ્દો આવતા જાય, જૂના કેટલાક ભૂલાતા જાય, એ બધું જ સ્વીકાર્ય હોવું જોઈએ. હું ભાષા વિજ્ઞાન ભણ્યો છું એટલે હું એમ માનું છું, મને અમારા ગુરુજનો પણ ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસે શીખ્યું છે કે
પ્રવાહિતા એ એનું લક્ષણ છે ભાષાનું. એટલે બંધાય એ ગંધાય, વહી જાય એ જ સુગંધાય. તો ભાષામાં તો આ બધા ઉમેરણ થતા જ જવાના. કેટલા બધા શબ્દો છે જે હવે આપણા ઉપયોગમાં નથી તો નથી ઉપયોગમાં લેતા, કેટલા બધા નવા ઉમેરાયા. તે સમયે લાઠીચાર્જ થતા હતા તો લાઠીચાર્જ શબ્દ આવ્યો, લાઠી આપણીને ચાર્જ એમનો ઉમેરાયો. કર્ફ્યુનું પછી સંચારબંધી કર્યું આપણે, પણ કર્ફ્યુ ઓઠે ચડી ગયું છે. હવેની પેઢી છે એને કર્ફ્યુ ને સંચારબંધ બંનેના નો પરિચય નથી, એવી પણ એક પેઢી મોટી થઈ ગઈ છે. તો ભાષામાં તો શબ્દો આવે જાય ઉમેરાય, બિંદાસ ને એવા બધા શબ્દો આવ્યા, આપણને નવાઈ લાગે આનો મૂળ ક્યાં હશે. પણ એ રીતે મારું મન મોકળું છે. આ હું એટલા માટે તને વિગતવાર કહું છું કે ઘણાને એક ગેરસમજ મારા માટે એવી પણ છે કે હું ગુજરાતીનો પક્ષધર છું, એટલે જડતાપૂર્વકનો પક્ષધર છું. હું એમાં અંગ્રેજીનો વિરોધી છું. હવે એમને કંઈ બધાને સમજાવવાનું તો હોય નહીં, પણ કે એના મૂળમાં મેં એ પણ જોયું કે મારા પેલા જે વિડીયો ફરતા હોય છે ને એ કેટલીક વખત ખોટી રીતે એડિટ થયેલા હોય છે. મારે તમારા માધ્યમ દ્વારા એ પણ કહેવું છે કે જે તુષાર શુક્લ ઓફિશિયલ ચેનલ તમે જુઓ છો એ મારી નથી. એ કોક મને અત્યંત ચાહતું હશે એમણે એનો લાભ લીધો છે ને એ એના ઉપર બધું ચડાવે છે. પણ એ ક્યારેક સેન્સેશનલ ટાઇટલ એમાં લગાડે છે ને કોઈ વખત ગમે ત્યાંથી કાપેલું હોય. પણ હું ક્યાંય એવું માનતો નથી. બંને મારો બીજો વિષય જ ગૌણ વિષય જ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી સાહિત્ય છે. તો મને અંગ્રેજી સામે વાંધો કેવી રીતે હોઈ શકે? મને જગતની કોઈ ભાષા સામે વાંધો ના હોય. ગ્રામીણ જીવનની છબી જેમની રચનાઓમાં રોકાય છે તેવા સુગ્ન કવિ શ્રી વિનોદ જોશીએ પણ તુષારભાઈ માટે પોતાની લાગણી 7 દરિયા પારથી ઓસ્ટ્રેલિયાથી મોકલી છે. વિનોદ જોશીના નમસ્કાર. મિત્ર કવિ તુષાર શુક્લ વિશે એક બે વાત કરવી છે. તુષાર મારો અંતરંગ મિત્ર. એની અને મારી દોસ્તી નિરાળી. હું એનાથી વયમાં 1.5 મહિનો નાનો, પણ એ મને વડીલ જેવું માન આપે. અમારું બંનેનું સગપણ શબ્દનું. તુષારની કવિતાનો શબ્દ સાહિત્યની કોઈ મોટી ઉથલપાથલ કે ભોંય ભાંગવા માટે નથી પ્રયોજાતો. એ પ્રયોજાય છે મનુષ્યના વ્યવહાર જગતના સીધા સાદા સત્યોની અનૌપચારિક મીમાંસા માટે. એમાં અનુભવોનું રસાયણ હોય છે, કોઈ વ્યાપક એવી સંવેદનાની મૂડી હોય છે. એવું લાગે કે એનું ચિત્ત સતત કાવ્યના શબ્દની અને જીવન સંવેદનાના મૂલ્યોની જાણે જુગલબંધી કરતું હોય. બહુ ભાવાત્મક ભૂમિકાએ પ્રસરે છે એનો શબ્દ. અમે ઘણી રીતે સામસામા છેડાના છીએ, પણ અમારું સખ્ય સહિયારું છે. એકમેકને સૌહાર્દપૂર્વક ભેટી શકાય એવું છે, એકમેકને સંવેદી શકાય એવું છે. તુષાર સાથે હોવું ગમે છે મને, એને પણ ગમે છે મારી સાથે હોવું. તુષાર શુક્લની કવિ તુષાર શુક્લ બનવાની આ સફરમાં તેમનો અને મંચનો નાતો પણ ખૂબ જ અદ્ભુત રહ્યો છે. વર્ષોના વર્ષ સાહિત્ય સાથે જોડાયેલા લોકોએ, સંગીત સાથે જોડાયેલા લોકોએ, માતૃભાષા સાથે જોડાયેલા લોકોએ એક સાવ નોખા પણ પોતિકા લાગતા તુષારભાઈને મંચ પરથી સાંભળ્યા છે. સાચું તો એમ કહેવાય કે માણ્યા છે. કમ્પેરિંગની આપણે વાત કરીએ, ઉદ્ઘોષણાની વાત કરીએ, તમે ગુરુ છો. કેટલાય લોકોના એવું કહેવું ઓછું પડશે કારણ કે તમે પાઠશાળા છો. ઉદ્ઘોષકો માટે, આજની જનરેશન માટે તમે પાઠશાળા છો. એ તમારો જે અનુભવ છે, કારણ કે મારા જેવા ઘણા લોકો હશે જેમણે તમને વર્ષોના વર્ષો મંચ પરથી કમ્પેરિંગ કરતા સાંભળ્યા છે. ગીતો માટે તમે વાત કરતા હો, એ વખતે સાવ જુદા તુષાર શુક્લને અમે બધાએ જોયા છે. અને મને લાગે છે કે ઘણા બધા દર્શકો પણ સંમત થશે એ વાત સાથે કે જોયા હશે. એ જે તમારી આખી જે સફર છે એના માટે પણ વાત કરીએ.
હું કમ્પેર થયો કારણ કે મારે બધા ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પ્રોગ્રામમાં મારે વનજીભાઈના પાત્રને ઊભું કરવા માટે કમ્પેરિંગ રોજ લખવાનું ને રોજ બોલવાનું, સંવાદ સ્વરૂપે લખવાનું. મંચ ઉપરથી સંગીતના કાર્યક્રમોમાં મેં જ્યારે શરૂઆત કરી, બહુ અંગત છે પણ હું કંઈક કોઈ દિવસ એવી રીતે ભાગ લેતો નહોતો. ઝેવિયર્સમાં હતો ને ત્યારે પણ મેં કોઈને માટે લખી આપ્યું હશે, પણ મેં કદી કોઈ કાર્યક્રમનું સંકલન સંચાલન ટેલેન્ટ ઇવનિંગનું કર્યું નહોતું. એ દિશા જ મારી નહોતી. પણ આપણા બહુ જાણીતા સ્વરકાર અત્યારે તો ભાઈ સૌમિલ મુનશી, શ્યામલ મુનશી, એ લોકો એ એક કાર્યક્રમ મોર પિચ્છ કૃષ્ણ પ્રીતિના ગીતો ગુજરાતી એની રજૂઆત હું રેડિયોમાં ત્યારે જોડાઈ ચૂકેલો હતો. અને એ લોકો કંઈક બધા મને લાગે છે 16, 17, 18 વર્ષના, હું એમના થોડો મોટો. એટલે મને એ લોકોએ એ કાર્યક્રમનું કોમ્પેરિંગ કરવાનું કામ સોંપ્યું. એ સ્વીકારવા પાછળનું કારણ તો બહુ અંગત અને બહુ જ રોમેન્ટિક માત્ર કે એમના કઝિન સિસ્ટરની સાથે મારે પરણવું હતું. એટલે એટલા પૂરતો મને થયું કે આ જ્ઞાતિમાં મારી ઓળખ થઈ શકે જો આવા એક કાર્યક્રમમાં હું બોલું તો. 3 મહિનાની અમે મહેનત કરીને એ કાર્યક્રમ તૈયાર કરેલો. એ બહુ પડકાર હતો. ખૂબ ઘરકામ કરીને તૈયારી કરીને પ્રોગ્રામ ખૂબ સફળ થયો. 2 લાભ થયા. એક તો એક ક્ષેત્રમાં મારી ઓળખ ઊભી થઈ ગઈ જે ભવિષ્યમાં મારું કાર્યક્ષેત્ર બની ગયું, અને બીજું મારે જેમને મેળવવા હતા એમને હું મેળવી શક્યો. એટલે મારા પૂરતું આમ તો તે જ ક્ષણે એ ધન્યતા સાથે પૂરું થઈ ગયેલું, પણ પછી ચાલ્યું. સંગીત અને તેમાં પણ સુગમ સંગીતની વાત આવે તો જે નામ લીધા વિના ચાલે જ નહીં તેવી બેલડી એટલે શ્યામલ સૌમિલ મુનશી. સૌમિલ મુનશી પણ આ તકે આપણા કાર્યક્રમમાં તુષારભાઈ વિશે વાત કરવા જોડાયા. જેમની સાથે 40થી પણ વધુ વર્ષો સુધી કાર્યક્ષેત્રે જોડાયેલા હો અને કૌટુંબિક નાતે તમે સંબંધથી અને સગપણથી જોડાયેલા હો, એમને વિશે 1 મિનિટમાં શું કહી શકાય. પરંતુ આ ક્ષણે પદ્મશ્રી તુષાર શુક્લ માટે એટલું કહેવું છે કે વિચારવંત શબ્દોનો એમણે મહિમા કર્યો છે. પછી એ ભલે બાળકોની વાત હોય, યુવાન હૈયાની વાત હોય કે વૃદ્ધો માટે એનું કોઈ પ્રવચન હોય, એમણે સૌને સમાન રીતે આકર્ષ્યા છે અને સૌએ એમને પ્રેમ કર્યો છે. એવા તુષારભાઈના ગીતો અને એમની કેટલીય રચનાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલા બધા લોકો માણે છે. એમને પદ્મશ્રી એનાયત થયો એ સમગ્ર ગુજરાતી સાહિત્ય માટે, સંગીત માટે અને કલા જગત માટે આનંદની વસ્તુ છે. તુષારભાઈના સાથી તેમના મિત્ર સંજય વૈદ્યએ પણ એક સંદેશ ખાસ આજે કવિ તુષાર શુક્લ માટે મોકલ્યો છે. બક્ષીબાબુ હંમેશા કહેતા, જીવનની ઋતુઓ બદલાય છે, હવામાન તબદીલ થતું રહે છે, પણ 2 શબ્દો મનુષ્યના પ્રથમ શ્વાસથી અંતિમ ઉચ્છ્વાસ સુધી રહે છે: પ્રેમ અને દોસ્તી. અમારી દોસ્તી એક અલગ આયામ છે, પણ અનાયાસ છે. આકાશવાણીના આંગણમાં પાર્ક થતી નોર્ટન બાઇક પરથી એક બ્લુ જીન્સ જેકેટ અને હાથમાં કવિતાની સાથે કટ ગ્લવ્સનું કોમ્બિનેશન ધરાવતા મખમલી વ્યક્તિત્વના પ્રેમમાં પડ્યો ત્યારે 80નો દાયકો ચાલતો હતો. આજે બીજા 4 દાયકા વીતી ગયા પછી અમારી દોસ્તી પણ વયસ્ક થઈ છે. કેમેરાની ક્લિકમાં થઈને કોફીના કપમાં, કવિતાઓના પાનામાં, સંગીતની મહેફિલોમાં, અસ્ખલિત ચર્ચાઓમાં, મુંબઈની ભાગતી ટેક્સીઓમાં, જુહુ બીચ પરના 7મા માળે ઉડતી હવામાં, મૃત પ્રિયજનોની જલી ચૂકેલી ચિતાના અંગારને સૂકી આંખોથી જોતા જોતા અમારી દોસ્તી મેઘધનુષી રંગોમાં વિસ્તરી રહી છે. અને હા, ઉદાસ સાંજોમાં ઓગળતા સમાંતર પડછાયા જેમ એક સરખા દેખાય, એવી જ રીતે દેખાવે પણ સમાન દેખાઈ રહ્યા છીએ. દોસ્તીનો આ અમારો આયામ રહ્યો છે અને રહેશે આજીવન. રેડિયોના માણસ હોવાને કારણે
લખીને જ પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાની તેમની આદત તે મંચ પરના કાર્યક્રમોમાં પણ જળવાયેલી રહી. અને એ કહેવું અતિશયોક્તિ નહીં કહેવાય કે તેમની આ શરૂઆતને આજે તો અચ્છા લોકોએ અપનાવ્યું છે અને તુષારભાઈના માર્ગ પર ચાલીને પોતાની એક આગવી જગ્યા પણ બનાવી છે. અમારા સમયમાં બે સમર્થ કોમ્પિયર, એક સ્વર્ગસ્થ સુરેન ઠાકર મેહુલભાઈ અધ્યાપક મીઠીબાઈ કોલેજના, વિદ્વાન માણસ, લોકસાહિત્યનો પણ એટલો જ અભ્યાસ. શોભિત દેસાઈ, શોભિત ગઝલકાર, શોભિતને સ્મૃતિનો બહુ સરસ સાથ. આ બંનેની આગવી રજૂઆતને એક વિશિષ્ટ શક્તિ, પ્રતિભા, એમની ઓળખ, ઓડિયન્સ એમને સાંભળવા આવે એવું વાતાવરણ, એમાં હું આવ્યો. હું પહેલી રેડિયોનો માણસ, અમે લખ્યા વગરનું કાંઈ બોલીએ નહીં, લખેલું બોલીએ એટલે મુદ્દાસર બોલાય, વિચારને તમે તમારા સંક્ષિપ્ત રાખી શકો અને કશું રહી ન જાય. એટલે હું કાગળમાં જોઈને બોલું. એટલે લગભગ ઘણાએ એ ચોકડી મારી દીધેલી ભાવી ઉપર કે આ તો આઈ કોન્ટેક્ટ નથી એટલે આ તો નહીં ચાલે. પણ કાગળમાં જોઈને કોમ્પેરિંગ કરાય અને એ પછી પણ એ રસપ્રદ બને, એ જે કે નાનું યોગદાન મારું એ મેં કર્યું ને પછી ચાલ્યું. હવે તો ઘણા મિત્રો એમ આશરો લે પણ છે કાગળનો અને સારું છે, એમાં કંઈ ખોટું નથી. સાવ ફેલાઈ જાઓ અને પછી કન્ટેન્ટની બહાર ચાલી જાય વાત, એના કરતાં આ બાંધેલી વાત કંઈ ખોટી નહીં. તુષારભાઈની તમામ રચનાને લોકોએ ખૂબ પસંદ કરી છે. તે સ્વરકાર હોય કે સંગીતકાર, તમામ લોકોએ તેમના સર્જનને અને તેમના સર્જનની શૈલીને નવાજી છે. ગુજરાતી ફિલ્મો હોય કે આલ્બમ્સ, સિરિયલ્સ હોય કે ખાસ કાર્યક્રમો, બધાયમાં તુષારભાઈની તમામ રચનાએ હંમેશા અદકેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રેમની વાત હોય, પ્રેમની અભિવ્યક્તિની વાત હોય તો તુષારભાઈનો આધાર લીધા વગર, તેમની મદદ લીધા વગર ન શક્ય બને. ચોમાસું ક્યાંક આસપાસ છે એટલું બધું પસંદ થયું કે પછી દરિયાના મોજાની વાત વિશે તો હંમેશા દરેક જનરેશન, મને લાગે છે કે તમે લખ્યું ત્યારથી લઈને અત્યાર સુધીની જનરેશન એ પસંદ કરે છે. તમે ખૂબ લખી શક્યા અને જે લખ્યું છે, તમારા ખૂબ જાણીતા ગરબા હોય, ખૂબ જાણીતા ગીતો હોય, એના વિશે પણ થોડીક વાત કરીએ. મને ગીત ગમ્યું હંમેશા. ગઝલ એટલા માટે અઘરી છે કે એના મીટર છે, એના નિયમો છે ને એમાં પાક્કા ન થઈએ તો કાચું કામ પછી કંઈ બહુ લાંબુ ટકે નહીં. ગઝલ ક્યારેક લખી કોઈને માટે, ગાય એ રીતે કર્યું હશે, પણ ગીતો સહજપણે લખ્યા. આ બધા ગીતો હું તો માત્ર મારી ડાયરીમાં રાખું. સૌમિલ શામલ એટલે એણે એકવાર મેં એક ગીત લખ્યું, તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન, એને રેતીની ડમરીનો ડૂમો મળે એનો અલ્લાહ બેલી. એ ગીત મેં સૌમિલને આપ્યું. થોડા દિવસ પછી સૌમિલનો સંદેશો આવ્યો કે તમે ઓફિસથી જતા ઘેર આવો ને, એટલે હું આકાશવાણીથી એના ઘરે ગયો. એ કંઈ બોલ્યો ને, બેઠો હું, એને હાર્મોનિયમ ખેંચ્યું ને તારી હથેળી ગાઈને સંભળાવ્યું, મારું ગવાતું ગીત. અને એણે એટલું બધું ભાવપૂર્ણ રીતે સૌમિલ શામલે એને સ્વરબદ્ધ કર્યું છે. સૌમિલ એવા ભાવથી ગાય છે. ત્યારથી ગવાતા ગીતોની એ દુનિયામાં એમ હું પ્રવેશ્યો. આકાશવાણીમાં રસિકભાઈ ભોજકીય પછી તો ખૂબ ગીતો કર્યા. લગભગ મને તો એવો લાભ મળ્યો કે ઘણા બધા વરિષ્ઠ સ્વરકારોએ, શમુભાઈએ પણ કર્યું, દિલીપ ધોળકિયાએ પણ સરસ્વતીચંદ્ર સિરિયલ સલીલ મહેતાએ કરી, એમ નહીં. એમાં મેં ગોરધનરામભાઈના એ પ્રથમ ભાગમાં ગોરધનરામભાઈએ પણ ગીતો લખ્યા છે, પણ એ કમ્પોઝ કરીને ગાવા માટે જરા કપરા પડતા હતા, એટલે મેં એ 20 જેટલા ગીતો એમાંથી રીક્રિએટ કર્યા. એ દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કર્યા છે. ગૌરાંગભાઈએ તો ખૂબ ગીતો કમ્પોઝ કર્યા. સિનેમાના ગીતો પણ ગૌરાંગભાઈની આંગળીએ લખ્યા. આશિતભાઈએ પણ સ્વરબદ્ધ કર્યા. પછી તો ચાલ્યું છે કેટલા બધા, હવે તો લગભગ બધા મિત્રોએ ગીતો કર્યા છે. પણ એ ગવાતા ગીતો એમાં મારી ચોકસાઈ એ બાબતે રહેતી કે કોઈ શબ્દ એવો ન આવે કે જે ગાતી વખતે ઠેસ પહોંચે, આમ ધક્કો વાગે, ગાવામાં ના ફાવે
એવું કશું ન હોવું જોઈએ. એવું લાગે તો એના વિકલ્પનો બીજો અનુરૂપ શબ્દ તમારી પાસે હોવો જોઈએ ઉપયોગમાં લેવા. સરકાર એમ કે જરા આમ કરવું પડ્યું એવું છે ને, જો એ આપણને પણ ગળે ઉતરે કવિ તરીકે, અથવા એના સ્વરાંકનમાં ખોટે ઠેકાણે વિરામ સ્થાન હોય તો આપણે પણ એનું ધ્યાન દોરી શકીએ. કારણ કે આમાંથી ઘણા બધા સાથે હું બેઠો, યુવા પેઢી સાથે તો ચોક્કસ, તો એવા જાતના જોઈન્ટ વેન્ચર જેવું પણ નૈનેશ જાની સાથે એવા ખૂબ પ્રયોગો થયા. નૈનેશ તો સ્વરાંકન કરે, એમાં પોતાને અનુરૂપ શબ્દો એમણે લખ્યા હોય, પછી એ કાઢી નાખે ને એની જગ્યાએ હું નવા શબ્દો લખું, એમ પણ બન્યું છે. એ વખતે ટેલિવિઝનના ચેનલ પર ખૂબ બધા સિરિયલ્સ આવતી હતી, એના ખૂબ ટાઇટલ સોંગ મેં લખ્યા. ફિલ્મો માટે પણ ગીતો લખ્યા, જે 4-5 ફિલ્મો માટે લખ્યા. 3 વાર તો ગુજરાત સરકારે શ્રેષ્ઠ ગીતકારનું સન્માન પણ આપ્યું છે. જ્યાંથી ગુજરાતી ફિલ્મે હમણાં કરવટ લીધી, છેલ્લો દિવસ, એમાં એક જે ખૂબ લોકપ્રિય થયું છે ગીત, કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં. એમાં એ લાઈન છે કે શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં. હું ઘણાને કહું છું કે પૂછીને થાય નહીં, પ્રેમનું એક્સટેન્શન છે આ. અને અત્યારે હવે કોઈ વાર એવું થાય છે, કોલેજોમાં ગયો હું મહેમાન તરીકે, તો અધ્યાપક મારી ઓળખમાં પૂછીને થાય નહીં પ્રેમને બદલે આ કવિતા કોટ કરે. તુષારભાઈને જાણનારા લોકો તો એ વાત બખૂબી જાણે છે કે કવિ તુષાર શુક્લ એક એવું નામ છે જે અલગ અલગ અંદાજમાં જોવા મળે છે. તેમને પ્રવાસ ગમે છે, તેમને પ્રકૃતિથી પ્રેમ છે, તે માતૃભાષાને ચાહે છે તો અન્ય ભાષાને પણ સન્માને છે. તેઓ પેરેન્ટિંગ પર વાત કરે છે તો તેઓ પરિવારના જતનને પણ સમજાવે છે. તેમને પશુ પંખી ગમે અને શ્વાન પણ તેમને પ્રિય છે. તેમને કોફી પ્રિય છે તો તેમનું મન આજે પણ મોટરસાયકલ તરફ આકર્ષાય છે. તુષારભાઈ, તમારી માટે જ્યારે વાત કરવાની હોય તો પરિવારની વાત આવે જ આવે, પ્રકૃતિની વાત આવે જ આવે, પ્રેમની વાત આવે જ આવે, અને સ્વાભાવિક તમારા પ્રવાસની વાત આવે જ આવે. આ બધા જ જેને કહેવાય ને કે તમારા પ્રકૃતિ સાથે પ્રવાસ અને તમારું બાઇક માટેનો પ્રેમ, આ બધી જ વાતો છે તમારી જે વણાઈ ગયેલી છે. મને લાગે છે કે તમારા શોખ તો ખેર એ છે જ છે, પણ એક તમારી આખી એક પ્રતિભા એવી બની ગઈ છે. કારણ કે જે હું તમને થોડાક વર્ષોથી જાણું છું, તો તુષારભાઈ એટલે જબ્ભામાં જ જોવા મળે એવું તમારે ન માની લેવાય. તુષારભાઈ 6 પોકેટમાં પણ હોય, જીન્સમાં પણ હોય, હેટ પહેરીને પણ જંગલમાં ફરતા જોવા મળે. આ જે એક આખી વાત છે જે તમે સરસ રીતે જાળવી રાખ્યું છે. મને લાગે છે કે દર્શકો સુધી એ વાત આપણે એટલા માટે ખાસ પહોંચાડીએ કે તુષારભાઈને એક ચોક્કસ કશામાં તમે બાંધી નથી શકતા. તમે મને આમ આંગળી મૂકીને કહી દો કે આ તુષાર, તો હું બહુ ગરીબ થઈ ગયો કહેવા હું વ્યક્તિત્વની રીતે. એટલે હું 24/7 પોએટ નથી. હું મને ગમે એવું બધું જ બીજું પણ કરું છું. મારી મોટરસાઇકલ છે ને, એ 500cc ઇંગ્લેન્ડની મોટરસાઇકલ છે. ઉંમરમાં મારા કરતાં મોટી છે, એટલે વિન્ટેજ ક્લાસિક ગ્રુપમાં એ આવે. હું એ એક જ ગાડી મને, અને એ ચલાવી છે જીવનમાં. એના ઉપર પત્નીને પણ ફેરવીને, એના ઉપર દીકરાને પણ આગળ બેસાડીને ફેરવ્યો ને. હવે એ લોકો નથી બેસતા તો પાતળી સીટ કાઢીને પણ રાખી. થોડો વખત હમણાં બંધ છે, પણ હવે ફરી પાછું ચાલુ કરાવવાના મૂડમાં છું. તો મને એવું બહુ ન ગમે કે કોઈ એમ આપણને એમ જ ઓળખી લે. હા, જબ્બો મને ગમે છે, સરસ જબ્બા સાથે અમુક રીતના રંગના જેકેટ પહેરવા કે મફલર પહેરવું, શાલ ઉઠવી કે આ બધું ગમે, પણ એ જબ્બો તુષાર નથી. એરપોર્ટ પર પણ ઘણી વાર એમ થાય, હું પ્રવાસ કરતો હું ને ઘણાને મને જુએ ને ઓળખી જાય, આ વાળનું તો કંઈ થઈ શકે નહીં, આમાં કંઈ ફેર હવે પડશે પણ નહીં, મેં નક્કી કર્યું છે કે આમ જ રહેશે. તો એ મને જુએ પણ આમાં જુએ, આ કપડામાં તો ગૂંચવાય. પછી એ પેલું મોબાઈલ કાઢીને આમાંથી મને આમ કમ્પેરેટિવ સ્ટડી શરૂ કરે. પછી હું ઓળખી જાઉં મૂંઝવણ, એટલે પૂછું, બોલાવીને કહું કે તમને છે, પણ તમે જે આ જુઓ છો અંદર, એ જ હું જ છું, આ જ હું છું. આમ હું પ્રવાસમાં હોઉં તોય આવું જ પહેરીને ફરું એવું તો ના હોય ને. એટલે હું એવી મારા વિશે કોઈ એવા પ્રકારની મીથ બંધાય એવું પણ પસંદ નથી કરતો. ક્યારેક સભાનપણે પણ તોડું કે મને આવું ગમે છે તો આમ. પ્રવાસ મને બહુ ગમે. હું બાપુની સાથે કેટલા બધા દેશો ફર્યો છું, ખૂબ મજા કરી છે. અને એવા, અને બાપુનો એક નિયમ છે કે કથામાં જાઓ એટલે કંઈ કથા સાંભળવા બેસી જવું એવું નહીં. બાપુ તો પહેલા જ દિવસે સ્પષ્ટ કહી દે કે તમને જે જોડે આવો છો એ લોકો એ દેશ, એ પ્રજા, એ પ્રકૃતિ જોવા માટે આવવાનું છે. કથા તો તમે મને સાંભળો જ છો,
એટલે એમ પણ હું બહુ જુદા જુદા વિસ્તારોમાં ફર્યો. પ્રવાસ ગમે, આફ્રિકા બહુ પ્રિય છે મને. બધા જ રંગો પ્રકૃતિના, દરિયોય ગમે, રણ પણ બહુ ગમે છે. એટલે હું દુબઈ બાજુ, મસ્કત બાજુ, શારજા બાજુ હોઉં તો મને રેશમી રેતી ખૂબ ગમે. મને જંગલ તો મસ્તાઈ ખૂબ પ્રિય છે. પહાડો ગમે છે બહુ, પણ પહાડો અને દરિયા વચ્ચેની પસંદગીમાં મન થોડું દરિયા તરફ ઢળે છે. કારણ કે દરિયો છે ને, મને હંમેશા એમ લાગે છે કે એની વિશાળતાના તમે ભાગ બનો, એમ તમને આમ બથમાં લેતો હોય એમ લાગે. તુષારભાઈની આ વાત તેમને સાવ ખાસ એટલે પણ બનાવે છે કે તમે તેમને જાણો છો પણ જાણી ગયા છો તેમ ન કહી શકાય. તેમની સાથેની મુલાકાતમાં તમને તે નવા જ લાગે. તેમના શોખને જાણો ત્યારે પણ તે સાવ નોખા જ લાગે. હું રાંધી શકું છું, એટલે હું તારા બનાવેલામાંથી જો ભૂલ કાઢું તો એ કેવી રીતે સુધારાય એ પણ મને ખબર હોય. એટલે એવું નહીં કે હું ફોલ્ટ ફાઇન્ડિંગનો માણસ છું. હું જમવા બેસું ને મને એમ લાગે કે આમ છે તો પછી એને કેવી રીતે બદલી શકાય. કારણ કે મારી મમ્મી બહુ વહેલા ગુજરી ગયા, પછી અમે લોકો જાતે જ ભાઈ બહેન મારી મેડિસિનમાં ભણતી હતી, તો એ આવે સાંજે, ત્યાં સુધીમાં હું કંઈક પ્રાથમિક તૈયારી જે કરવાની હોય, ખીચડી ને શાક એમ જ હતું લગભગ, તો એનું કરી રાખતો. એટલે એમ મને રોટલી સિવાય બધું જ આવડે. હું સારું શાક બનાવી શકું. તુષારભાઈએ અનેક પુસ્તકો લખ્યા છે અને સતત તે લખ્યા જ કરે છે. જ્યારે તે લખે કોઈ પણ માધ્યમ પર અથવા તે બોલે ત્યારે પરિવાર અને પેરેન્ટિંગના પડકારો પર ખૂબ સરસ વાત મૂકે લોકો સમક્ષ, જે વાંચીને અને સાંભળીને તમને તેમની વાત સાથે તરત જ સંમત થવાનું જ મન થાય. જ્યારે તમને વાંચીએ છીએ ત્યારે પેરેન્ટિંગ વિશે તમે જે વાત કરો છો, ખાસ કરીને અમારા જેવા જે પેરેન્ટ્સ છે, જે બાળકોને ઉછેરી રહ્યા છે, એના માટે તો એક ભાથું છે તમારું લખાણ. હંમેશા એમાંથી અમે પણ ઘણું બધું શીખતા હોઈએ છીએ. પેરેન્ટિંગની વાતના મૂળ મને લાગે છે તમે વાતની શરૂઆતમાં જે કીધું કે તમારા પેરેન્ટ્સ સાથે જે આખો સમય તમે જે પસાર કર્યો, તમે કહ્યું કે ખૂબ સમય આપતા હતા. ત્યાં જ કદાચ એ બીજ અને એ વાત તમારામાં હતી, અને હજી પણ તમે લખો છો અને કદાચ નવા માતા પિતા માટે એક સરસ સંદેશ પણ બની રહ્યો છે. પરિવાર અને પેરેન્ટિંગ આ બંને વિશે પણ ખાસ તમે જે લખો છો, તમારા જે વિચારો છે, મને લાગે છે દર્શકો સુધી ફરી એકવાર આપણે પહોંચાડવા જોઈએ, જેથી કરીને લોકો એને સાચી રીતે સમજી શકે. મારા પપ્પાએ મારી સ્કૂલમાં એવું લખી મોકલ્યું મારી નોટમાં, ચિરંજીવી તુષારે ગૃહ કાર્ય કર્યું નથી, દુર્ગેશભાઈ. તો હું એ ઊભો થઈને બતાડી દઉં. એટલે વર્ગ શિક્ષક થોડા વખત જોઈને પછી કંટાળ્યા, એટલે એમણે કીધું કે હવે ચિઠ્ઠી અમે વાંચી લીધી, કારણ કે પપ્પા તારીખ નહીં રાખેલી, એમણે રાખેલું જ કે આ તો કોઈ દિવસ જ નથી કરવાનું ઘરકામ તો આણે. એટલે એ કહે હવે તમે ઘરકામ લાવો ત્યારે ઘરકામ જ દેખાડજો, ચિઠ્ઠી અમે જોઈ લીધી. આ બધું ખોટું છે. મારા પપ્પાએ આવું લખ્યું એટલા માટે કે જેમ મેં તમને કહ્યું એમ, એ એમ માને કે છોકરાઓ શાળામાં હોય તે દરમિયાન એમની સાથે શિક્ષકે કામ કરવાનું છે, અને જ્યારે ઘેર આવી જાય પછી મા બાપે એમની સાથે એટલું ઇન્ટરેક્ટિવ થવાનું છે, તો એ એટલા સમૃદ્ધ થાય બાળકો. શાળાના શિક્ષકનો જરાય મહિમા ઓછો નથી. શિસ્તના ધોરણો કબૂલ. મારા પપ્પા શિસ્તની બાબતમાં એટલા બધા કડક હતા. એમણે જીવનમાં નોકરી નથી કરી, પણ જે 4-5 વર્ષ મુંબઈમાં એ પણ સિનેમા લાઈનને લખવું ને નાટકોના માણસ, તે એ વખતે ત્યાંની મુંબઈની બહુ પ્રતિષ્ઠિત એક શાળામાં એ થોડો વખત રહ્યા હતા. એ હોસ્ટેલના રેક્ટર હતા. તો એવા પપ્પા, એટલે સ્ટ્રિક્ટ હતા પણ અમારી સાથે ઇન્ટરેક્ટિવ હતા. અમારા વિકાસમાં એમનું એ રીતે યોગદાન હતું. એવું કરવું જોઈએ. એટલે મને કોઈ પૂછે કે પેરેન્ટે શું કરવું જોઈએ, અત્યારે તો હવે એટલા બધા પ્રશ્નો છે, કોઈ અમુક પ્રકારની ટેલિવિઝન સિરિયલ્સને એની પણ બહુ ચર્ચા થાય છે, મુગ્ધ વયના બાળકોના પ્રશ્નોની. વિદેશમાં તો ખૂબ છે ને હવે આપણે ત્યાં જરાય ઓછું નથી. ત્યારે મને એક જ વાક્યમાં એનો જવાબ એ સૂચે છે કે મા બાપે સમય આપવો જોઈએ. ક્રાઇસિસ જે કંઈ છે ને એ સમયની છે, અને એ પણ ન સુધરી શકે એવું નથી. સવાલ ટાઈમ મેનેજમેન્ટનો છે.
બંને જણાએ કામ કરવું જ પડે એવો સમય છે ને અમારે તો 2 નોકરી કરવી જ પડે ને તો જ છેડા ભેગા થાય ને આ પ્રકારની અત્યારની જીવનશૈલીમાં છોકરાઓની ફી ને રહેવાનું આપણું ને અમારાય શોખ ને તો એ તો કામ તો 2 જણે કરવું જ પડે ને. કબૂલ, કરવું જ પડે, કરો જ. પણ એ તમે 2 ભેગા થઈને સહમતિથી જેને જન્મ આપ્યો છે એ પણ તમારો સમય માગે છે તો એને માટે સમય આપવો પડે. એ ક્યાં કોઈને માટે આપો છો? એને માટે અને આમ તો જોઈએ તો તમારી ગણિતની ભાષામાં કહું તો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે જેનો લાભ તમારે જ લેવાનો છે. પણ તમે 2-2.5 વર્ષના છોકરાને ઉપાડીને નિશાળમાં નાખ્યા હો તે છોકરાએ પછી તમે જ્યારે ગરડા થાઓ ત્યારે કેટલો વર્ષ તમને રાખવા જોઈએ? 2.5 વર્ષ રાખે વધુ ડોહાને કે બરોબર છે હવે ઉપડો દાદા, કાં તો તમે બીજે રહેવા જો, કાં તો અમારે, પછી નહીં તો કંઈક ગોઠવે સારો છોકરો હોય તો મારી ટ્રાન્સફર થઈ છે ને આમ છે ને તેમ. આવું કશું ન થાય. બાળકો સાથે એક સંતુલિત સ્વસ્થ સંબંધ રહે જેમાં ખુલીને વાત થઈ શકે ને આદર ન ચૂકાય. હું એમાં મતનો જરાય નથી કે એકદમ ખભે હાથ મૂકીને કેમ શું કરવા માંડાય, કારણ કે સંતાન છે, એને જન્મ આપનારા એ એમના માતા પિતા, એનું એક બીજું સ્થાન છે. તો એ ગૌરવ તો બંને સાચવવું જ પડે. આ વેકેશન પડે છે એ બાળકોને આવી કોઈ વસ્તુઓ આપીને કોઈ ક્રાફ્ટ્સના અને કોઈ એક્સપેરિમેન્ટલ સાહસના એવા વર્ગોને એમાં મોકલી દેવા માટે નથી, એમની સાથે ગાળવા માટે. આ હાર્ડ અર્ન હોલિડેઝ છે. તમે જ એકલા, એટલે તમારા બાળકે જે નથી મહેનત કરી, તમે પણ આખું વર્ષ એની જોડે એટલી જ મહેનત કરી છે. તો હવે આ રજાઓ એવી રીતે ગાળો કે જેમાં છોકરાઓની તને કલ્પના નહીં. હવે તારા દીકરાને જ્યારે તું બેડમિન્ટન રમતી જુએ ને તને તો એને જે રોમાંચ થશે ને, મારી મમ્મી યાર બેડમિન્ટન રમે છે, કારણ કે એને મમ્મીને કામ કરતા દોડતા જોઈ છે, એને મમ્મીને બેડમિન્ટન રમતા આવડે છે ખબર નથી. પપ્પા કેરમમાં અંચાઈ કરી શકે છે એ જ્યારે રમે ત્યારે એને ખબર પડે ઘરે પપ્પા બી એવું જ કરી શકે એવા છે. તો તરત પેલું અંતર ઘટે છે અને એને માટે આ રજાઓ છે. પેરેન્ટિંગની સાથે સાથે પરિવારની વાત સાંભળીએ તો સમજાય કે વિભક્ત કુટુંબના આજના આ યુગમાં સંયુક્ત કુટુંબનો મહિમા શું છે. અને મજાની વાત એ પણ બને છે કે માત્ર તેઓ આવું બોલે છે એમ નહીં, આવું તેઓ માને પણ છે અને આવું જ તેઓ જીવે પણ છે. પરમ તત્વની કૃપા કે અમને પહેલેથી બધાને ભેગા રહેવા મળ્યું. આમ પહેલેથી ભેગા જ રહીએ છીએ બધા. પછી બહુ આવી પછી એમ થયું કે આ બધાના ટાઈમિંગ જુદા થઈ જાય છે, એટલે રસોડા સૌથી વધુ ક્રાઇસિસમાં મુકાય. એટલે પછી એમ નક્કી કર્યું કે બધા રસોડા જુદા બધાના. પછી હવે આ અહીંયા જે બાંધ્યું છે એ ઘર પણ એવી રીતે બનાવ્યું કે જેમાં બધા ફ્લોર પર બધા ભાઈ બહેન છે. હવે એટલો આનંદ થઈ ગયો છે. એક જ બિલ્ડિંગમાં અમે બધા, જ્યાં અમારો શુક્લ પરિવાર એમ બહાર લખ્યું છે એ, અને પપ્પા મમ્મીનું નામ છે વસંત દુર્ગ. તો આ અહીંયા સૌથી કપરો જે આપણા જીવનકાળમાં આપણે જે સમય જોયો ને એ કોરોનાનું જ. કોરોનામાં આપણને બંને વસ્તુ સમજાઈ ગઈ. ખૂબ પૈસા હોય તોય કાંઈ નથી વળતું અને પૈસા ન હોય તો તકલીફ પડે છે. એટલે અંતે વાત પાછી પેલી માણસોના સાથ ઉપર આવી. અમે એ આખો ગાળો એવી રીતે કાઢી શક્યા. અમે કમ્પાઉન્ડની બહાર એમ 4 ઘરમાં બધા આનંદ અને ઉપર નીચેથી વાત થઈ શકે. અત્યારે હવે એવું થાય છે બધું સરસ થઈ ગયું છે તો હવે મને એમ એક શાક ના ભાવતું હોય મારે ઘરે જ બનાવ્યું હોય, પણ ભાભીને ત્યાં બીજું બનાવ્યું હોય તો ભાભી ત્યાંથી એક વાટકો લિફ્ટમાં મૂકે. અમે તો લિફ્ટમાં જ ખુરશી મૂકી, એ વાટકા મૂકવા માટે છે, એ ઉપર આવી જાય, એ અમે લઈ લઈએ. જેને ઘેર ઓચિંતાના કંઈક મહેમાન આવી ગયા તો પાછું એ બીજાને ત્યાંથી મદદ પૂરી પાડે. તો એવી મજા પડે છે. તહેવારો એવી રીતે ઉજવીએ છીએ. તહેવારોનું અમારે ત્યાં એવું એક ડિસિપ્લિન અનરિટન લો છે. તહેવાર બધા ભેગા જ ઉજવે. દિવાળીમાં બધા હવે સક્ષમ છે, હવે તો બધા બહાર જાય છે, પણ એટલું રાખ્યું છે દરેક એક દિવાળીની રાત સુધી તો બધા હોય. એટલે એ દિવસે અમે રંગોળી પૂરીએ બધા, આખા ઘરના ભાઈ બહેન, એમના છોકરા બધા ભેગા થઈને મારે ભાગે લીંપવાનું હોય. હું એને બહુ સજેસ્ટિવલી જોઉં છું કે હું એને લીપું છું. મારી રાશિ તુલા છે, મારું કામ જ એ છે બેલેન્સ કરવાનું. હું એ બેઝ બનાવી આપું અને
એમ જેમ બધા વચ્ચે ઇન્ટરેક્શનમાં પ્રોબ્લેમ થાય તો એ આ સંતુલનની જરૂર હોય છે. તો હું આ કરી આપું, પછી એમાં એક ભાઈ ચિત્રકાર છે, એ ચિત્ર દોરી આપે, વહુઓ દીકરીઓ બધા ભેગા થઈને રંગો પૂરે, દર વખતે બધા ખૂબ નાસ્તા લાવીએ ને અમે આ ભેગા થઈને મજા કરીએ. તો નવરાત્રિમાં અમારા ઘરે સ્થાપન થાય માતાજીનું, વર્ષોની પરંપરા છે. મારી મા નોકરી કરતી હતી તો પણ સાંજે ઘેર આવી નાઈને દીવો કરે ગરબામાં. માટીનો ગરબો હતો, હવે સરસ સ્ટાઇલવાળા ગરબા આવ્યા, પણ 5 ગરબાને આરતીને વિશ્વમભરી ગાવાનું, એટલે ગાવાનું જ. ને એમાં બધા આવીને બધા વહુ દીકરીઓ બધા બેસે. ઉત્તરાયણ તો બધા એક ધાબા ઉપર ચડીને સાથે મળીને ખાઈ પીને આનંદ. એક ભાઈની તો વરસગાંઠ જ ઉત્તરાયણના દિવસે જ, એટલે ઓર મજા થાય છે. શું આનો એક લાભ કે આનાથી એક ઇન્ટરેક્શન અને એને કારણે એક બોન્ડિંગ. ત્રીજી પેઢીને પણ એ ખબર છે કે આ તહેવાર છે ને એટલે આપણે આપણી રીતે પ્લાનિંગ કરી લઈશું, એવું કોઈને બાંધ્યા નથી. પણ એને જ એમ થાય કે ના આમાં અમે છે ને અમે આવું કરીએ છીએ. હવે એમના મિત્રોને પણ એમ થાય છે કે અમે તમારે ઘેર આવશું, મજા આવશે. એ થઈ શકે. નીચે મોટા ભાઈ ભાભી છે, અમે સૌરાષ્ટ્રના છીએ, તો દાદા અને ભાભુ, તો એ ભાઈ ભાભી બેઠા હોય, સાંજ પડે બધાની ગાડીઓનું વાહનો ઘરમાં દાખલ થાય, છોકરાઓ કામેથી આવ્યા હોય, એ હાજરી પુરાવે, બધા બેઠા હોય કેમ છો કેમ નહીં, બધાને આપણે એક વખત જોઈ લઈએ, બધાને બધા આવી ગયા. વારસામાં શબ્દ સાહિત્ય મળે અને તમે તેને ઉજમાડી શકો તે આનંદ જુદો હોય, પણ તે આનંદ ત્યારે બેવડાય જ્યારે તમારું સંતાન તમારા એ વારસાને એટલા જ ગૌરવશાળી રીતે આગળ વધારે. આ અનુભૂતિ પણ કવિશ્રીના ભાગ્યમાં વિધાતાએ લખી છે, જેનો તેઓને માત્ર આનંદ જ નહીં પણ ગૌરવ પણ છે. ખૂબ આનંદ થાય, કારણ કે તમારા પિતા સાહિત્ય સાથે જોડાયેલા, તમારામાં એ વારસો આવ્યો ને વારસો જ્યારે તમારા આગળ સુધી વધે તો સ્વાભાવિક એ ગૌરવ સાવ જુદું હોય છે. તો દીકરો પણ જ્યારે આ ક્ષેત્ર સાથે જાણે તમારા દીકરા જ્યારે જોડાયા, તો એ લાગણી સ્વાભાવિક શબ્દોમાં મૂકવી મુશ્કેલ જ હશે. હા, પણ બહુ હજુ એક આગળ શું છે, મારા દાદા તુલજાશંકર શુક્લ, એ પાલનપુર નવાબ સાહેબ તાલે મોહમ્મદ ખાન સાહેબને ત્યાં એ ડ્રોઈંગ માસ્ટર, અને એ સિદ્ધપુરમાં જૂની રંગભૂમિના નાટકો આવે તો એના પડદા ચિતરતા ત્યાં જઈને, પોતે પણ પદ લખે અને એક તારો લઈને ગાતા હતા. એટલે ચાલ્યું આવે છે તો ત્યાંથી પછી પપ્પામાં એ ઉધરું નાટક સ્વરૂપે અને કવિતા સ્વરૂપે આપણું પહેલું પૃથ્વી છંદમાં પદ્ય નાટક પૂર્વશ્રી એ પપ્પાએ લખ્યું. પછી મેં મારી સમજણ પ્રમાણે કામ કર્યું. પછી મિતાઈ મારો દીકરો, એ પણ કોમ્યુનિકેશન ભણ્યો, એ જાણીતી રેડિયો ચેનલમાં જોડાયો અને એનું ક્રિએટિવ હેડ રહ્યો ગુજરાતનો. પછી એને એ પણ છોડી દીધું. મેં જેટલા વર્ષ વહેલી છોડી એટલા વર્ષ એને કરી ખાલી, અને હવે ફ્રીલાન્સિંગમાં લખે છે, ફિલ્મો લખે છે. એને એની સહ લેખિકા છે નેહલ, 2 જણા, અલાઉની ભવાઈ ને ઓમ મંગલમ સિંગલમ ને શરતો લાગુ, આનંદથી ફિલ્મો લખે છે. અમારી પુત્રવધુ છે એ સેપ્ટ યુનિવર્સિટીની ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એ રીતે કરે છે. એટલે આનંદ છે. શું પત્ની છે એ એમણે પોતાનું બધું, એ અમારા ભાઈ સોમિલ શામલના કઝિન છે, એટલે મીઠું ગાય, એને વર્ષો સુધી ગાયું પણ ખરું. સમગ્ર ગુજરાત અને તમામ ગુજરાતીઓને ગૌરવ થાય તેવું અને સાવ પોતીકું લાગે તેવું વ્યક્તિત્વ એટલે કવિ તુષાર શુક્લ. અનેક સન્માન અને ગૌરવ તેઓને પ્રાપ્ત થયા છે, અને પદ્મશ્રીથી પણ તેઓને નવાજવાનો નિર્ણય જ્યારે સરકારે કર્યો તો અનેક ગુજરાતીઓને એ લાગણી થઈ કે આ તો પોતાને જ મળેલું સન્માન છે. જાણે કવિશ્રી શું માને છે તે વિશે જાણી લઈએ. મને એક આમ જાતના પ્રતિભાવો આવ્યા, અને આવું આવે ત્યારે આવા હોય જ છે બજારમાં. એક એવો હોય કે આમને કેમ આપ્યો, એક એવો હોય મોડો આપ્યો તમને તો, એક એવો હોય કે ના તમને બરોબર સમયસર કદર કરી આ લોકોએ. ત્રણેય પોતપોતાના દ્રષ્ટિકોણથી એમની વિચારધારાને કારણે સાચા હશે. આપણે મનમાં રાજી થવું. મને તો હરખ થયો કે મેં આટલા વર્ષો જે કંઈ જે દિશામાં કામ કર્યું, બહુ ડીમ વગાડ્યું નહોતું આપણું ક્યારેય ક્યાંય. મારે તો કોઈ પુસ્તકના વિમોચન મેં નથી કર્યા કે નથી કોઈની પાસે પ્રસ્તાવના લખાવી, તો 40 પુસ્તકો બજારમાં મૂક્યા. ગીતો આ બધા મિત્રો ગાય છે, મારે તો ગવાયા પહેલાં ને છપાયા પછી છે.
અને મને એવા તેવા અન્ય કોઈ વિશેષ સન્માનો અગાઉ મળ્યા નથી, એટલે મને એમ એવું કંઈ નહોતું. પણ આ એવું સન્માન કે જેમાં મારી આટલા વર્ષોની જે કંઈ સમજણ ભર્યું, જે મને સમજાયું કાચું પાકું મેં જે કર્યું, ભાષા માટે કામ કર્યું, સાહિત્ય માટે કામ કર્યું, એવા માધ્યમોને કારણે આપણે આપણા માટે એમ કહી શકીએ કે આપણે લોક શિક્ષક જેવું કામ કર્યું. સોસાયટીમાં જે કંઈ આવી ઇમોશનલ ક્રાઇસિસ છે ફેમિલી લાઈફમાં, એ દૂર થાય એ માટે કે મારો શબ્દ કે વિચાર કામ લાગ્યો, એ બધાની નોંધ લેવાય અને એનો આનંદ ચોક્કસ છે. એટલે ઓળખ એમ ચોક્કસ બદલાઈ, પણ હું ક્યાંય આ જાહેરાત થઈ, સન્માન છે, બધું કબૂલ છે. મેં ક્યાંય કોઈ ઠેકાણે એના ઉદ્ઘોષકોને અને મિત્રોને એવું હંમેશા ટાળ્યા છે કે તમે આવું કંઈ કહેવાની જરૂર નહીં. મારી ઓળખ આટલી, કવિ તુષાર શુક્લ. કવિ હોવું કે ના હોવું એ પણ આમ તો તમે વિવેચકોની રીતે ચર્ચામાં ઉતરો તો જુદી વસ્તુ છે, પણ મને એટલી ખબર છે કે હું છું કવિ, એટલી પાકી ખાતરી છે. અને એ અંદરની મારો વિશ્વાસ છે કે આ જે કંઈ હું છું એ એમ જુદો છું. એવી ઈશ્વરે એવું આપણું ઘડ્યું અંદરથી ને આપણને એવી અનુકૂળતા કરી આપી. એની ડિઝાઇનમાં આપણે ભાગે કંઈક એવું કામ હશે એટલે એણે કરી આપ્યું આટલું. તો આટલું ઘણું છે. આ સન્માન તો સર આંખો પર છે, કારણ કે આ મારા કરતાં પણ બીજા બધાના સુધી પણ એ સંદેશો મેં જોયું. ઘણા બધાને એવું લાગ્યું આપણા તુષારભાઈને મળે, ત્યારે પહેલી વખત એ પણ અનુભવ થયો કે આટલા બધાને હું એમનો લાગતો હતો. કવિશ્રીને સાંભળીને આજે તમને પણ અમારી જેમ એમ જ લાગ્યું હશે કે તેમને સાંભળ્યા જ કરીએ. આજે તેમની જ લખેલી પંક્તિ મનમાં રમી રહી છે. કહેવું ઘણું ઘણું છે, બોલી શકાય નહીં, કારણ કે આજના કાર્યક્રમમાં સમયની મર્યાદાને લઈને આટલી જ વાત કરી શકાશે. પણ મિત્રો, તમે એટલું ચોક્કસ કહેશો આજે આ સંવાદને સાંભળ્યા બાદ, આ જ છે શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો આ હતી ભાષા, અભિવ્યક્તિ અને સંવેદનાની વાત. આ હતી કવિશ્રી તુષાર શુક્લની જીવન યાત્રાની વાત. આવતા સપ્તાહે ફરીથી મળીશું આવા જ એક વ્યક્તિ પ્રતિભા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.